નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે। અત્યારે થોડાક જ સમય પહેલા અમે આપને એક અહેવાલ બતાવ્યો હતો કે જે ચકલી સર્કલ પાસે જે ખાડા ખોદવામાં આવ્યા હતા, વાહન ચાલકો અહીંયાથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર થયા હતા। અત્યારે તંત્રનું સફાળું જાગ્યું ને તંત્રનું જે જીસીબી મશીન છે તે અહીંયા પહોંચી આવ્યું છે અને જે ખાડા પૂરવાની કામગીરી અત્યારે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જીબીએ ખોદેલા ખાડા તંત્ર દ્વારા અત્યારે પૂરણ છે તે કરવામાં આવી રહ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ જે આ મહાનગરપાલિકાનું જીસીબી મશીન અત્યારે અહીંયા સ્થળ પર આવ્યું છે અને જે તાત્કાલિક આ જે જોખમી ખાડા અત્યારે તેનું પૂરણ છે તે કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશનની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને જે આ યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી અત્યારે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ચકલી સર્કલ પાસે જે આ ભરચક વિસ્તાર છે, ટ્રાફિક જામની અહીંયા સમસ્યા છે, ત્યારે આ બાજુમાં જીબી દ્વારા ખોદેલા ખાડા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને હાલાકીમાં મૂકતા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા। જો કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને જો તેનું બેલેન્સ બગડે ને સીધો ખાડામાં ખાબકે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ હતી। સ્પાર્ક ટુડે ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો અને તરત જ ગણતરીના મિનિટોમાં જ અહીંયા કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી છે ને અત્યારે તંત્ર દ્વારા જે આ ખાડાનું સમરકામ છે તે હાથ ધરવામાં આવ્યું છે, ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઊભો થાય કે જીબી દ્વારા અહીંયા ખોદવામાં આવેલા ખાડા જે કામગીરી માટે જે અહીંયા ખોદવામાં આવ્યા હશે તે કામગીરી વહેલી તકે અહીંયા જો પૂરી કરીને અહીંયા આ ખાડા પૂરી દીધા હોત તો અહીંયા જે રીતના કોઈ વાહન ચાલકને અકસ્માતની ભીતિ ના સર્જાત। અત્યારે અહીંયા સામાજિક કાર્યકર છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। જે સંજયભાઈ, શું કહેશો જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ બતાવ્યો તંત્રની ટીમ અહીંયા આવીને અત્યારે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી? જે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે રીતે અમને 15 મિનિટ પહેલાં જ જે લોકોના કોઈ એક્સિડન્ટમાં કોઈ ભોગ ના બને એના માટે લોકોને જાગૃત કરવા કોર્પોરેશનને જે તકેદારી રાખવા માટે તાત્કાલિક ધોરણે અહીંયા કામગીરી કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા। કારણ કે જીબી કહેલા ખાડા આ કોર્પોરેશન પૂરી રહ્યું છે અને સ્પાર્ક ટુડેના માધ્યમથી જે અહેવાલ કરવામાં આવ્યો હતો એનો હું આભાર વ્યક્ત કરું છું, જેથી કરીને ટ્રાફિકની છે એ થોડી ઘણી સમસ્યા છે એનું સોલ્યુશન આવી જશે। કારણ કે જે મેઇન ખાડા હતા એ પૂરી દેવામાં આવેલા છે અને જે માટી બહાર હતી એ પણ અંદર દબાવી દેવામાં આવશે, જેથી કરીને જ્યાં વન વે હતો એ લોકોને થોડી ઘણી રાહત થઈ ગઈ છે, જેથી કરીને હવે ટ્રાફિક સમસ્યા છે એનું સોલ્યુશન વ્યવસ્થિત આવી જશે। જય સંજયભાઈ, જે રીતના અહીંયા વડોદરા સાઈડ ચકલી સર્કલ પાસે જે ખોદવામાં આવેલા ખાડા જીબીએ ખોદ્યા, હવે તંત્રની ટીમ અહીંયા પહોંચી જીસીબી મશીનથી પૂરણ થઈ રહ્યું છે, વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હવે રાહત થશે? હા, ચોક્કસ રાહત થશે। કારણ કે જે મેઇન રોડ પર ખાડો ખોદવામાં આવેલો હતો એ પૂરી દેવામાં આવશે, જેથી કરીને ઉપરથી વાહન હવે જઈ શકશે। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝે ચકલી સર્કલ પાસેના અમે આપને દ્રશ્ય બતાવ્યા હતા કે અહીંયા જોખમી ખાડા છે તે અહીંયા ખોદવામાં આવ્યા હતા અને તંત્રની ટીમ અહીંયા જાગીને અત્યારે જે રીતના ખાડા પૂરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જે રીતના બીજી તરફના હું આપને દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે ટ્રાફિક જામ પુષ્કળ થાય છે, કેમ કે વન વે અહીંયા રસ્તો છે, વન વેના કારણે અહીંયા ઘણું બધું ટ્રાફિકની સમસ્યામાંથી જે વાહન ચાલકોને પસાર થવું પડતું હતું ને જે અહીંયા ખોદેલા ખાડા ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકોને નડતર બનતા હતા। અને જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો, મહાનગરપાલિકાની ટીમ અત્યારે જીસીબી મશીન સાથે અહીંયા આવી છે અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સંજયભાઈ, એક બાજુનો વન વે છે, એક બાજુ અહીંયા ખાડા ખોદેલા વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થતી હતી। સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને તરત જ અત્યારે મહાનગરપાલિકાની ટીમ ખાડા પૂરવા માટે પહોંચી છે। હા, એ જ કે સ્પાર્ક ટુડેના માધ્યમથી અહેવાલ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા અત્યારે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવ્યા છે, જેથી કરીને હવે જે પણ આ જે સમસ્યા છે ટ્રાફિકોની એનું નિરાકરણ આવી જશે અને હવે અકસ્માતનો જો કોઈ ભોગ બની શકે છે એવી કોઈ સમસ્યા હવે આવે નહીં। એ ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપ ફરીવાર અમે કેમેરામેનને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવશે કે અત્યારે જે જીસીબી મશીન ખાડા છે તે પૂરી રહ્યું છે ચકલી સર્કલ પાસે। અહીંયા જે ખાડા ખોદવામાં આવ્યા હતા અત્યારે જે સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ બતાવ્યો ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ જાગીને અત્યારે જે આ ખાડા પૂરવા માટે અહીંયા પહોંચી છે। ખાડા પૂરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને જે રીતના ચકલી સર્કલ પાસે વન વે રોડ છે, વન વે રોડના કારણે અહીંયા ઘણું બધું ટ્રાફિક જામ છે તે સર્જાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જો કોઈ વાહન ચાલકનું જો સ્ટીરિંગ પરથી કાબુ જાય તો આ સીધા ખાડામાં ખાબકે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ હતી। તેનું સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો અને તંત્રની ટીમને જાણ કરવામાં આવી હતી। તંત્રની ટીમનું સફાળું જાગ્યું ને અત્યારે અહીંયા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। વહેલી તકે આ ખાડા પૂરાય અને જેથી કરીને આ વાહન ચાલકોને જે અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા ઉદ્ભવી હતી તેમાં ક્યાંક હલ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।